પાટણ નગરપાલિકા હસ્તકના સૈના સિદ્ધિ સરોવર પાસે આવેલા સિદ્ધિ બાગની ચિત્રેહાલ સ્થિતિનો ચિતાર પાટણની સ્કાય ન્યૂઝ ચેનલે તાજેતરમાં જ રજૂ કરી પાલિકાના સત્તાધીશોનું ધ્યાન દોર્યું હતું। ત્યારે આ બાગ જાણે નગરપાલિકાની ઉપેક્ષાનો ભોગ બન્યો હોય તેમ તેમાં રહેલા ફૂલછોડ અને વૃક્ષો પાણીના અભાવે મુરઝાઈને મરવાના વાંકે ઊભા હતા। એટલું જ નહીં પણ બાગમાં અતિશય ઝાડી ઝાંખર પણ ઉગી ગયા હતા, જેથી આ ઝાડી ઝાંખરા અસામાજિક તત્વોને અડ્ડો બની ગયો હતો। જે અંગે થોડા દિવસો પહેલા બાગમાં ટહેલવા આવેલા શહેરના કેટલાક જાગૃત લોકોએ નગરપાલિકાના ઝાડી ચામડીના સત્તાધીશોને જગાડવા માટે સ્કાય ન્યૂઝના માધ્યમ દ્વારા જાગૃતિ પ્રેરક પ્રયાસ કર્યો હતો અને જે અહેવાલ પ્રસિદ્ધ થતા જ નગરપાલિકા તંત્રના સત્તાધીશો દોડતા થઈ ગયા હતા અને બાગની મુલાકાત લઈ સાફ સફાઈ ઉપરાંત ફૂલછોડ માટે પાણી સહિતની સુવિધા ઊભી કરી હતી। તેમજ આ બાગના ફૂલછોડ તથા વૃક્ષોને નિયમિત પાણી મળી રહે તે માટે નવી પાઇપ ફાળવી ખાન સરોવરનું પાણી મળે તેવી વ્યવસ્થા કરી છે। दरमियान बागમાં બિનજરૂરી ઉગી ગયેલ ઝાડી ઝાંખરને કટિંગ કરવાની પણ કામગીરી શરૂ કરાઈ છે। આ બાગ શહેરીજનો માટે હરવા ફરવા માટેનું સ્થળ બની રહે તે હેતુથી બગીચાની નિયમિત સાફ સફાઈ, વૃક્ષોની સમયસર પાણી, માવજત માટે 2 માળી અને 1 ચોકિયાતને આ કામગીરી સોંપી છે। પરંતુ બાગની સાફ સફાઈ માટે એક સફાઈ કામદારને મૂકવામાં આવે તેવી બાગના માળીએ નગરપાલિકા સમક્ષ માંગણી કરી હતી। અમને સાહેબ નગરપાલિકામાંથી આપેલા માણસો એ કટિંગ કરે છે અને પાટિયા સાહેબે કાયમૂજવાળા સાહેબો આવેલા એટલે એમને આ બધો બગીચો સુકાઈ ગયેલો તે જોઈ અને ફરી પાછું એમની સમાચાર માટે આવ્યા તો અમારા સાહેબો નગરપાલિકામાંથી જોવા માટે આવ્યા તો જોયું ને કહ્યું કે અત્યારે આ પાણી પીવતું નથી, સાહેબ પાઇપની જરૂર છે અમારે તો પાઇપો આપો। તો ફરી પાછું સાહેબે અમને પાઇપોની વ્યવસ્થા કરી આપી, માણસોની વ્યવસ્થા કરી આપી, પણ એ થોડી કે મદદરૂપ બનો કે કામદાર વગર સફાઈ કેવી રીતે સાહેબ એટલે કામદાર મૂકો અને અમારા કાયમીવાળા સાહેબો જોઈ ગયા ફળ અમને પણ કહી દીધું। તો ચોકિયાતે કહ્યું હતું કે નગરપાલિકાના સદસ્યોએ બાગની દુર્દશા જોયા બાદ ફૂલછોડ માટે પાણી તેમજ ઝાડી ઝાંખરાને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। નથી અડધા ભાગમાં પીતું હતું ને અડધા ભાગમાં નહોતું પીતું એટલે હવે નવી પાઇપો આવી ગઈ એટલે હવે બધું પીવા મળ્યું છે બરોબર। હવે બધી પાઇપો નવી આવી ગઈ એટલે હવે પીવા મળ્યું। નવી પાઇપ કેવી રીતના આવી? એ આ કાયનીસમાં ઉતારી બીજા દાડે પાઇપો આવી। તમારે તો ખબર કાઢવા એ સાહેબો આયા હું કોઈ ઓળખતો નથી, બરાબર 4-5 સાહેબો આયા। હા એટલે હવે આ પાઇપ નવી આવી તો હવે બધી જગ્યાએ પાણી બધે ફરવા મળ્યું, બધી જગ્યાએ ફરવા મળ્યું, બધી જગ્યાએ। નગરપાલિકાના સત્તાધીશો મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ સફાળા જાગીને પોતાની આળસ છતી ન થાય તે માટે તાબડતોબ કામ કરે તેના કરતા પોતાની નૈતિક જવાબદારી સમજી કામ કરે તો પાલિકાના સુદૃઢ અને પારદર્શક વહીવટની શહેરીજનોને પણ પ્રતીતિ થાય।
ત્યારે બાગની ચિત્રહાલ સ્થિતિના અહેવાલ સંદર્ભે નગરપાલિકા તંત્રએ જે રીતે બાગની સાફ સફાઈ, ઝાડી ઝાખરાનું કટિંગ તેમજ મુરઝાઈ રહેલા વૃક્ષોને પાણી મળે તેવી ત્વરિત વ્યવસ્થા કરી છે, જેથી આ વિસ્તારના બાળકો તથા સિનિયર સિટીઝનો માટે આ બાગ નવરાશની પળો માણવા માટેનું સ્થળ બની રહે તેમ છે.